ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં પદ્ય 7 વિશે અભ્યાસ કરીશું. તો પદ્યનું નામ છે નવસર્જનની વાટે. હવે નવસર્જનની વાટે કહેતા આપણને ખ્યાલ આવી જાય છે કે નવું સર્જન, નવ એટલે નવું, નવું સર્જન કરવું. તો નવા સર્જનને વાટ એટલે રસ્તે. તો લેખક છે બાલ મુકુંદ દવે અને સાહિત્ય પ્રકાર છે ગીત. તો લેખક બાલ મુકુંદ દવે અને ગીત એ સાહિત્ય પ્રકાર છે. તો પદ્યમાં શું કહેવા માંગે છે તો આપણે તેનો પહેલા પરિચય મેળવીએ. તો આ કાવ્યમાં પૃથ્વી પર કંઈક નવું રચી જવાનું, આ કાવ્યમાં પૃથ્વી પર કંઈક નવું રચી જવાનો ઉત્સાહ વ્યક્ત થાય છે. તો કંઈક નવું સર્જન કરવાનો ઉત્સાહ આ કાવ્યમાં આપેલો છે. મનુષ્ય નૂતન યુગનો પ્રવાસી છે. મનુષ્ય એ નૂતન એટલે કે નવા, તો નવા યુગનો પ્રવાસી છે. મનુષ્ય જૂઠી કીર્તિનો મોહ એટલે કે ખોટી ખ્યાતિ, કીર્તિ એટલે ખ્યાતિ, પ્રસિદ્ધિ, એનો મોહ તેમજ આળસ ત્યજીને આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ. તો આત્મવિશ્વાસ રાખીને મનુષ્ય ઉત્તમ કામ કરવું જોઈએ. અને જૂઠી કીર્તિનો મોહ તેમજ આળસ છોડી દઈને, ત્યજીને એટલે છોડી દઈને આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ, એમ આ પદ્ય આપણને સમજાવે છે. ત્યારબાદ ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે. પદ્યમાં કહેવા માંગે છે કે ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે. તો આ પદ્યમાં નવસર્જનની વાટે જે નામ આપ્યું છે તે પ્રમાણે અહીં આપણને પરિચય પ્રાપ્ત થાય છે. તો પેજ નંબર 30 ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. હું પહેલાં પ્રસ્તાવનાનું વાંચન કરીશ. જે વાક્ય નીચે અંડરલાઈન કરવાનું કહું ત્યાં અંડરલાઈન કરવાની છે. અને આની આગળના જે વિડીયો લેક્ચર આપણે જોયા તેમાં સમાનાર્થી અને વિરોધી શબ્દ તેના વિશે અભ્યાસ કર્યો અને તેની અંદર સ્વર, વ્યંજન અને જોડણી, આ બે વસ્તુ બાકી છે. તો જોડણી છે એ તો વાંચવાથી જ તમને ખ્યાલ આવે, વાંચન અને લખાણથી જ જોડણીમાં ખબર પડે. જોડણી એ ગોખવાની વસ્તુ નથી, એટલે એનું તમારે વાંચન કરવું પડે અને લખવું પડે. અને સ્વર વ્યંજન છે, તો સ્વર વ્યંજન જે એક્ઝામ આવશે એ પહેલાં આપણે તેનો અભ્યાસ કરીશું, કારણ કે એ વખતે તમને યાદ રહી જાય. એટલે સ્વર વ્યંજન અને જોડણી, જોડણી છે એ તમારે વાંચવાની, લખવાની છે, પણ સ્વર વ્યંજન વિશે આપણે અભ્યાસ કરીશું એક્ઝામ આવે એ પહેલાં. તો એ ગ્રામરમાં સ્વર વ્યંજન એટલે કે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવો, એટલે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે વિકલ્પમાં, તો એ વખતે આપણે તે ધ્યાનમાં લઈશું. તો પદ્ય 7 નવસર્જનની વાટે, જેના કવિ છે બાલ મુકુંદ દવે અને સાહિત્ય પ્રકાર છે ગીત. તો જન્મ 7/3/1916 અને અવસાન 28/2/1993 થયું. બાલ મુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો. વાક્ય નીચે તમારે અંડરલાઈન કરવાની છે. તેમણે નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું. કાળ એટલે સમય, તો લાંબો સમય સુધી કામ કર્યું હતું. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલ કૃતિ છે. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલી કૃતિ છે. પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહો છે. સોનચંપો, અલક દલક, ઝરમરિયા તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ.
બાલ મુકુંદ દવેની આ ગીત રચના છે. આપણે બોર્ડ પર પણ લખ્યું છે કે સાહિત્ય પ્રકાર કયો છે, તો ગીત. તો ગીત પ્રકારનું આ કાવ્ય છે. તો વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. બાલ મુકુંદ દવેની આ ગીત રચના છે. આ પૃથ્વી ઉપર કશુંક નવું ચિરસ્થાયી રચી જવાનો ઉત્સાહ. ચિરસ્થાયી, ચિર એટલે લાંબો સમય, સ્થાયી એટલે સ્થિર થઈ જાય. તો લાંબા સમય સુધી સ્થિર થઈ જાય તેવી રચના કરવી. તો એ રચી જવાનો ઉત્સાહ આ ગીતમાં વ્યક્ત થયો છે. મોહ માયા ફગાવી. તો માયાના બંધન છે. મોહ માયા એ સંસારની આસક્તિ છે. જે વ્યક્તિ સંસારમાં રહે છે તેને મોહ માયાના બંધનો હોય છે. તો મોહ માયા કોને કહીશું? તો માતા પિતાનો જે પોતાના પુત્ર કે પુત્રી પ્રત્યેનો જે પ્રેમ હોય છે, આસક્તિ હોય છે, તેને આપણે મોહમાયાના બંધન કહીએ છીએ. તો મોહમાયા ફગાવી જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર આળસ નિરાશાને હટાવી અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ સર્જવાની નેમ આ ગીતના કેન્દ્રમાં છે. તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવાની અહીંયા વાત કરવામાં આવી છે કે પૃથ્વીને જ સ્વર્ગ બનાવી દેવાની. તો સ્વર્ગ સર્જવાની નેમ એટલે કે એમણે ટેક રાખી છે, આ ગીતના કેન્દ્રમાં છે. મનુષ્યોના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે. તો મનુષ્ય ઉત્તમ કામ કરે, સારા કામ, શ્રેષ્ઠ કામ કરે તો એ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બની જાય છે. અને એટલા માટે કહે છે કે કવિએ અહીંયા એનું સૂચન આપણને કર્યું છે. તો અહીંયા નવસર્જનની વાટે એ જે ટાઇટલ આપ્યું છે, નામ આપ્યું છે, તે ખરેખર યોગ્ય જ છે. તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. નવસર્જનની વાટે વિહરતા. પહેલી પંક્તિમાં કહ્યું છે કે નવસર્જનની વાટે વિહરતા. તો નવસર્જન એટલે કે નવું સર્જન કરવું, વાટ એટલે રસ્તો, વિહરતા એટલે ફરતા, ભમતા અથવા ફરતા. તો નવા સર્જનના રસ્તે ફરતા. અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે પ્રગતિના પંથના પ્રવાસી. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. કવિ શું કહે છે? અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે પ્રગતિના રસ્તાના, પંથ એટલે રસ્તો, માર્ગ. તો પ્રગતિના પંથના પ્રવાસી, રસ્તાના પ્રવાસી છીએ. અમે પ્રગતિના રસ્તાના પ્રવાસી છીએ. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. ઉર એટલે હૃદય, હૈયું. તો ઉરમાં હૃદયમાં, આશા ઉલ્લાસ. તો આશા ઈચ્છાઓ, ઉલ્લાસ એટલે ઉમંગ, આનંદ ભરીને ભમતા. તો હૃદયમાં અમે ઈચ્છાઓ, આનંદ, ઉલ્લાસ ભરી અને ભમીએ એટલે કે ફરીએ છીએ. અમે નૂતન યુગના પ્રવાસી. અમે નવા યુગના પ્રવાસી છીએ. ફરીથી નવસર્જનની વાટે વિહરતા. તો નવા સર્જનના રસ્તે ફરતા. અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે પ્રગતિના રસ્તાના પ્રવાસી છીએ. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. હૃદયમાં આશાઓ એટલે કે ઈચ્છાઓ, ઉલ્લાસ એટલે કે ઉમંગ ભરી અને ફરી રહ્યા છે. અમે નૂતન યુગના પ્રવાસી અને અમે નવા યુગના પ્રવાસી છીએ. નીંદ આળસ નિરાશા હટાવશું. તો ઊંઘ છે, સૂઈ જવું, આળસ રાખવી, કામ ન કરવું એટલે કે આળસ રાખવી, પ્રમાદ અથવા આળસ. નિરાશા તો કોઈ આશા ન હોવી, એ બધાનું હટાવશું. તો એ બધાને અમે દૂર કરી દઈશું, હટાવી દઈશું. એટલે કહે છે કે નીંદ આળસ નિરાશા હટાવશું. વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. વેર ઝેર, વેર ઝેર એટલે ઈર્ષાભાવ. વેર ઝેરનો અર્થ થાય છે ઈર્ષાભાવ. તો અમે ઈર્ષાભાવને
અમે મિથ્યા મિટાવશું. મિથ્યા એટલે કે જૂઠા. મિથ્યા એટલે જૂઠા. તો વેરઝેર અમે મિથ્યા મિટાવશું. જે જૂઠા કામ છે, ખોટા કામ છે, તો એ બધા કામોને અમે મિટાવી દઈશું, એટલે કે દૂર કરી દઈશું. તો વેરઝેર અમે મિથ્યા મિટાવશું. ઈર્ષા છે એ ખોટા કામ છે, અમે એને દૂર કરી દઈશું. અમે વિચરતા વગડાના વાસી. અમે વિચરતા વગડાના વાસી. વિચરતા એટલે ભમતા. વિચરતા એટલે ભમતા. વગડાના વાસી. તો વગડાના એટલે કે જંગલના. વાસી એટલે વસવાટ કરનારા. તો અમે કેવા છીએ? તો અમે ભમતા એટલે કે ફરતા જંગલમાં રહેનારા છીએ. અમે નૂતન યુગના પ્રવાસી. અને આ રીતે કવિ કહે છે કે અમે નવા યુગના પ્રવાસી છીએ. ફરીથી, નીંદ આળસ નિરાશા હટાવશું. નીંદ આળસ નિરાશા હટાવશું. તો સૂઈ રહીને, ઊંઘીને આળસ રાખવી એ બધું અમે દૂર કરી દઈશું. એટલે કે છે નીંદ આળસ નિરાશા હટાવશું. અમારા જીવનમાં ક્યારેય નિરાશા નહીં હોય. અમારા જીવનમાં આશા ને ઉમંગો જ હશે. તો નિરાશા પણ અમે હટાવી દઈશું. વેરઝેર અમે મિથ્યા મિટાવશું. વેરઝેર એટલે કે ઈર્ષા. તો ઈર્ષા અથવા દ્વેષ ભાવ પણ કહી શકાય. તો ઈર્ષા વેરઝેર અમે મિથ્યા મિટાવશું. તો ઈર્ષા ભાવ છે, કોઈ વ્યક્તિ માટે અમે ઈર્ષા ભાવ નહીં રાખીએ, વેરઝેર નહીં રાખીએ અને ખોટા ભાવ નહીં રાખીએ. અમે તેને દૂર કરી દઈશું, હટાવી દઈશું, મિટાવી દઈશું. અમે વિચરતા વગડાના વાસી. અને કવિ કહે છે કે અમે ભમતા વગડાના વાસી. તો જંગલના વાસી છીએ, જંગલમાં રહેનારા છીએ. અમે નૂતન યુગના પ્રવાસી. અને આ રીતે કવિ કહે છે કે અમે નવા યુગના પ્રવાસી છીએ. મોહ માયાના ફંદને ફગાવશું. મોહ માયાના ફંગને ફગાવશું. ફંદને એટલે કે જાળને. મોહ માયા એટલે કે આસક્તિ. તો આસક્તિના ફંદને એટલે જાળને ફગાવશું એટલે ફેંકી દઈશું. તો જે આસક્તિ સંસારમાં રહીને મોહ માયાના બંધનો છે ને, તે બંધનોને અમે એ જાળને, બંધનોની જે જાળ છે, આસક્તિની જે જાળ છે, તેને અમે ફેંકી દઈશું. જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. જૂઠી કીર્તિના, કીર્તિ એટલે ખ્યાતિ. કીર્તિ શબ્દનો અર્થ થાય છે ખ્યાતિ, પ્રતિષ્ઠા. તો જે જૂઠી ખ્યાતિ છે, કીર્તિ છે, એ ભૂતને ભગાડશું. તો એને પણ અમે દૂર કરી દઈશું, ભગાડી દઈશું. તો અમારે ખોટી ખ્યાતિ, ખોટી કીર્તિ જોઈતી નથી. અમારે સાચી પ્રગતિ જોઈએ છે. એટલે કહ્યું છે કે ખોટી કીર્તિના, ખ્યાતિના ભૂતને અમે ભગાડી દઈશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું. અજબ એટલે કે અદ્ભુત. અજબ શબ્દનો અર્થ થાય છે અદ્ભુત. તો અદ્ભુત આશાના સ્વપ્ન. સ્વપ્ન એટલે સમણા. આશારૂપી સ્વપ્ન. સમણા પણ કહી શકાય અને સ્વપ્ન પણ કહી શકાય. તો જે અદ્ભુત આશાના સ્વપ્ન છે, સમણા છે, તેને અમે સજાવશું. સજાવશું એટલે કે શણગારશું. તો અદ્ભુત આશાના જે સમણા છે, સ્વપ્નો છે, તેને અમે શણગારશું. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. અમે આ પૃથ્વી ઉપર સ્વર્ગને ઉતારશું. તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારી દઈશું. સ્વર્ગલોક એટલે કે દેવોનો લોક. સ્વર્ગલોકનો અર્થ થાય છે દેવોનો લોક. તો આ પૃથ્વી પર અમે સ્વર્ગલોક પણ ઉતારી દઈશું, દેવોનો લોક પણ ઉતારી દઈશું.
એટલે કે દેવલોક સમાન આ પૃથ્વીને અમે બનાવી દઈશું, સ્વર્ગ સમાન પૃથ્વીને અમે બનાવી દઈશું. પૃથ્વી, ધરા, ધરતી, ભૂમિ આ સમાનાર્થી અર્થ છે. તો આ પૃથ્વીને અમે સ્વર્ગ બનાવી દઈશું. હવે રહેશો નહીં કો ઉદાસી. હવે કોઈ ઉદાસ નહીં રહે. આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર કોઈ ઉદાસ નહીં રહે, કોઈ નિરાશ નહીં રહે. એટલે કે આ ધરતી પર અમે નવું સર્જન કરવાના છીએ. આ ધરતીને અમે સ્વર્ગ બનાવવાના છીએ. એટલા માટે કવિ કહે છે કે હવે રહેશો નહીં કો ઉદાસી. કોઈ આ ધરતી પર ઉદાસ નહીં રહે. અમે રંગીન ધરાના રહેવાસી. અમે રંગીન ધરાના રહેવાસી. ધરા એટલે પૃથ્વી, ધરતી, ભૂમિ. તો અમે રંગીન ધરાના રહેવાસી, રહેવાવાળા. અમે નૂતન યુગના પ્રવાસી. અને કવિ કહે છે કે અમે આ રીતે નવા યુગના પ્રવાસી છીએ. એટલે કે આ ધરતીને અમે નવું રૂપ આપવાના છીએ, નવું સર્જન કરવાના છીએ આ પૃથ્વીનું. ફરી આપણે જોઈ લઈએ છીએ. નવ સર્જનની વાટે વિહરતા. નવ સર્જનની વાટે વિહરતા એટલે કે નવા સર્જનના રસ્તે ફરતા. વિહરતા એટલે ફરતા. અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે પ્રગતિના પંથના પ્રવાસી. તો અમે આ રીતે પ્રગતિ કરવાવાળા રસ્તાના પ્રવાસી છીએ. પંથ એટલે માર્ગ અથવા રસ્તો. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. ઉર એટલે કે હૃદયમાં, આશા ઉમંગ, ઉલ્લાસ એટલે ઉમંગ, આશા એટલે ઈચ્છા. તો ઈચ્છાઓ અને ઉમંગો ભરી અને ભમતા, ફરી રહ્યા છીએ. ભમતા એટલે ફરી રહ્યા છીએ અથવા ભમી રહ્યા છીએ. અમે નૂતન યુગના પ્રવાસી. અને આમ કવિ કહે છે કે અમે નવા યુગના પ્રવાસી છીએ. નીંદ આળસ નિરાશા હટાવશું. તો અમારા જીવનમાં જે આળસ છે, નીંદ છે, આળસ છે, નિરાશા છે, જીવનમાં કોઈ જ આશા નથી, તો એ બધી નિરાશાઓ છે એને અમે હટાવી દઈશું. એટલે કે અમારું જીવન આશાભર્યું બની જશે. અમારા જીવનમાં આળસ રહેશે નહીં, નીંદ પણ રહેશે નહીં, આળસ રહેશે નહીં અને નિરાશા પણ નહીં રહે. તો બધા જ માણસો ઉત્તમ કામ કરતા થઈ જશે. આળસ નહીં રહે એટલે કામ કરતા થઈ જશે. કારણ કે કવિ કહે છે કે ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બને છે. તો આળસ રાખવાથી કંઈ કામ થશે નહીં. એટલે આળસને પણ આપણે દૂર કરવી પડશે, નીંદને આપણે દૂર કરવી પડશે, હટાવવી પડશે. અને વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. વેર ઝેર એટલે કે ઈર્ષા. તો ઈર્ષા ભાવ છે એ અમે મિથ્યા, ખોટો ઈર્ષા ભાવ છે એ અમે મિટાવી દઈશું, દૂર કરી દઈશું. તો આપણે બીજા કોઈ વ્યક્તિનો ભાવ જોઈને, સારું વ્યક્તિ છે તો એનો ભાવ જોઈને આપણે તેની ઈર્ષા કરીએ, એ વેરઝેર શબ્દ છે. એના માટે વેરઝેર શબ્દ વાપર્યો છે. ઈર્ષા ભાવ કરીએ. કોઈ વ્યક્તિ ધનવાન છે, એની પાસે ઘણી બધી ધન સંપત્તિ છે, આપણી પાસે નથી, તો આપણે તેનો ઈર્ષા ભાવ નથી કરવાનો, એ વેરઝેર નથી રાખવાનો. તો એ ખોટો ઈર્ષા ભાવ કહેવાય છે. તો એ પણ અમે મિટાવી દઈશું, દૂર કરી દઈશું. અમે વિચરતા વગડાના વાસી. કવિ કહે છે કે અમે વિચરતા વગડાના વાસી છીએ. તો અમે આ રીતે ફરતા, વિચરતા એટલે ફરતા, ભમતા, વગડાના વાસી છીએ, જંગલમાં રહેનારા છીએ. અમે નૂતન યુગના પ્રવાસી. અને આ રીતે કવિએ કીધું છે કે અમે નવા યુગના પ્રવાસી છીએ.
મોહ માયાના ફંદને ફગાવશું. જે મોહ માયા આસક્તિ છે સંસારની, એ બધા ફંદ એટલે કે જાળને અમે ફગાવી દઈશું, દૂર કરી દઈશું. તો મોહ માયાના બંધનોને અમે દૂર કરી દઈશું. જૂઠી કીર્તિના ભૂતને બગાડીશું. જે જૂઠી કીર્તિ છે, ખ્યાતિ છે, તો તે ખ્યાતિના ભૂતને અમે ભગાવી દઈશું, તેને પણ અમે દૂર કરી દઈશું. અમારે જૂઠી ખ્યાતિ કીર્તિ પ્રાપ્ત કરવી નથી. કીર્તિ એટલે કે ખ્યાતિ, યશ પણ કહી શકાય, તે સમાનાર્થી શબ્દ છે. કીર્તિ, ખ્યાતિ, યશ. તો એ બધું અમે એ ભૂતને, કીર્તિના ભૂતને અમે ભગાવી દઈશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું. અજબ એટલે કે અદ્ભુત. તો અદ્ભુત આશા, અદ્ભુત ઈચ્છાઓ, એના જે સ્વપ્ન છે, સ્વપ્ન એટલે સમણા, તો એ સ્વપ્નને અમે સજાવશું. સજાવશું એટલે કે શણગારશું. તો અદ્ભુત આશાના સ્વપ્નને અમે શણગારી દઈશું, સજાવી દઈશું. તો અમારા જીવનમાં અદ્ભુત આશાઓના સ્વપ્ન જ હશે અને એ સ્વપ્નોને અમે સજાવીશું. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. કવિ શું કહે છે કે અમે આ રીતે પૃથ્વી પર સ્વર્ગને ઉતારી દઈશું. તો અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. સ્વર્ગ શબ્દનો અર્થ શું થાય છે? તો દેવોનો લોક. દેવોનો લોક. તો આ ધરતી પર, પૃથ્વી એટલે કે ધરતી, ભૂમિ, ધરા સમાનાર્થી શબ્દ છે. પૃથ્વી, ધરતી, ધરા, ભૂમિ. તો સ્વર્ગ બનાવી દઈશું. આ પૃથ્વીને અમે સ્વર્ગ બનાવી દઈશું. એટલે કે પૃથ્વી પર નવું સર્જન થઈ જશે. બધા જ મનુષ્યો ઉત્તમ કામ કરતા થઈ જશે અને ઉત્તમ કામ કરવાથી જ આ પૃથ્વી સુંદર બને છે, એવું આપણને કવિ સમજાવે છે. એટલે કવિ કહે છે કે આ પૃથ્વીને અમે સ્વર્ગ બનાવી દઈશું. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. હવે રહેશો નહીં કો ઉદાસી. કવિ કહે છે કે હવે રહેશો નહીં કો ઉદાસી. કોઈ પણ વ્યક્તિએ ઉદાસ રહેવાનું નથી. આ ધરતી પર વસવાટ કરનારા કોઈ પણ વ્યક્તિએ ઉદાસ રહેવાનું નથી. એટલે કવિએ કહ્યું કે હવે રહેશો નહીં કો ઉદાસી. કારણ કે બધાએ ઉત્તમ કામ કરીને આ પૃથ્વીને સુંદર બનાવવાની છે અને સુંદર બનાવીને પૃથ્વીને તમારા જીવનમાં આશાઓ અને ઉમંગો ભરવાની છે. તમારા હૃદયમાં ઈચ્છાઓ અને આનંદ, ઉમંગ ભરવાનું છે. કારણ કે નિરાશાઓને દૂર કરી દેવાની છે. નિરાશાના ભૂતને પણ દૂર કરી દેવાનું છે. તમારે સ્વપ્નો શણગારવાના છે અને સારા સારા સ્વપ્નો શણગારીને આ પૃથ્વીને સુંદર બનાવવાની છે. તો પૃથ્વીનું નવું સર્જન કરવાનું છે. એટલે કવિ કહે છે કે હવે રહેશો નહીં કો ઉદાસી. અમે રંગીન ધરાના રહેવાસી. અમે રંગીન ધરાના રહેવાસી. ધરા એટલે કે પૃથ્વી, ધરતી, ભૂમિ. તો રંગીન પૃથ્વીના અમે રહેવાસી છીએ. તો આ રંગીન ધરાના અમે રહેનારા છીએ. તો બધા જ મનુષ્યો આ પૃથ્વીને નવું સર્જન કરીને નવી જ બનાવી દે અને આ નવી બનાવેલી પૃથ્વી, ધરતીને સ્વર્ગ બનાવીને નવ સર્જનની વાટે વિચરતા રહીએ. તો નવા સર્જનના રસ્તે ફરતા રહીએ. એટલે કવિ છેલ્લે કહે છે કે અમે રંગીન ધરાના રહેવાસી, કે અમે એવી રંગીન પૃથ્વીના રહેવાસી છીએ. અમે નૂતન યુગના પ્રવાસી અને અમે નૂતન એટલે કે નવા યુગના પ્રવાસી છીએ. તો એટલા માટે જ કવિએ કહ્યું કે નવ સર્જનની વાટે. તો આ પદ્યનું જે નામ આપ્યું છે તે ખરેખર સાર્થક છે, યથાર્થ છે કે આ પૃથ્વીને આપણે ઉત્તમ કામ કરીને સુંદર બનાવવાની છે. એટલા માટે આપણે જે બોર્ડ વર્ક પર લખ્યું છે પૃથ્વી વિશે, આ
નવસર્જનની વાટે એટલે કે નવા સર્જનને રસ્તે જવા માટે આ પદ્યમાં કઈ બાબતનો આપણને પરિચય મળે છે તે બોર્ડ પર આપણે લખ્યું છે. તો તેના પરથી તમને ખ્યાલ આવી જશે. અને આ બોર્ડ પર કર્યું છે તે તમે આ વિડીયો લેક્ચર જુઓ ત્યારે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને એ સમજવાનું છે, જેથી કરીને તમને પદ્યમાં ખ્યાલ આવી જશે કે પદ્યમાં શું કહેવા માંગે છે. બાલમુકુંદ દવે કવિ આ ગીત પ્રકારનું પદ્ય છે, સાહિત્ય પ્રકાર ગીત છે. તો આ ગીત પ્રકારના પદ્યમાં શું કહે છે આપણને તેનો તમને પૂરેપૂરો પરિચય પ્રાપ્ત થઈ જશે. તો અહીં આ પદ્ય પૂરું કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે તેનો સ્વાધ્યાય જોઈશું. તો ગુડ ડે.